સુરતમાં 13.56 લાખના એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો છે। અમરોલી પોલીસની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। કોસાડ આવાસ ખાતે ડ્રગ્સનું વેચાણ કરાતું હોવાની માહિતી મળતી હતી અને આરોપી સરફરાઝ ઉર્ફે તૌફિક ઇબ્રાહીમ પાસેથી 135.66 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું। આરોપી પાસેથી રોકડ 2 લાખ પણ મળી આવ્યા। આરોપી જેની પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો તેને જાહેર કરાયો વોન્ટેડ અને હવે ઉલ્લેખનીય છે ઝડપાયેલો આરોપી સરફરાઝ ઉર્ફે તૌફિક ઇબ્રાહીમ સ્થાનિક કેબલ ઓપરેટર તરીકે કામ કરતો હતો। તેની પાસે કેબલના 150 કનેક્શન હતા। છેલ્લા 1 વર્ષથી તે ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલો હતો। આરોપી અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ નામના ઈસમ પાસેથી ડ્રગ્સ ખરીદીને કોસાડ આવાસમાં છૂટક રીતે એમડી ડ્રગ્સ તે વેચતો હતો તે સામે આવ્યું છે। આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાડ આવાસમાં જે ચેનલનો કેબલિંગનું કામ હોય એ કામગીરી જુએ છે। આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે, જે પણ કોસાડ આવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એણે એની પાસેથી આ એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એણે જણાવેલું છે। સુરતમાં